નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતમાંથી સુરત જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા પાપા પગલી અંતર્ગત 84 તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા જેમણે બાળકો સાથે અનેક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપી રહ્યા છે। 11 સપ્ટેમ્બર ભારત માતા અભિનંદન દિવસ ઉપક્રમે સુરત જિલ્લાના ટકારમાં ગામના વતની કૌશિકા પટેલનું ભારત માતા અભિનંદન સન્માન કરવામાં આવ્યો। અમદાવાદ ખાતે યોજાયેલ ભારત માતા અભિનંદન દિવસ સમારોહ અને સાથે બીના પટેલ ફાઉન્ડેશન ટ્રસ્ટ ગાંધીનગર સંચાલિત આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટર જગદીશભાઈ ચૌધરી, મધુબન પ્રજાપતિ, ડૉક્ટર ગુલાબભાઈ વગેરે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 11 સપ્ટેમ્બર ભારત માતા અભિનંદન દિવસ સમગ્ર ગુજરાતમાં ની ઉજવણી કરવામાં આવે છે અને મહિલાઓને સન્માન કરવામાં આવે છે। એ સમયે સુરત જિલ્લામાંથી ઓલપાડ તાલુકાના ટકારમાં ગામના વતની કૌશિકા પટેલની પસંદગી કરવામાં આવી છે। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। જેમાં જન્મથી માંડીને 6 વર્ષના બાળકોનો સમાવેશ થાય છે। એ લોકોના બાળક જ્યારે જન્મે ત્યારે એનું વજન, એનો ગ્રેડ અને એ કુપોષિત, અતિકુપોષિત કે તાલુકા લેવલ, જિલ્લા લેવલ અને ઝોન લેવલ ત્રણમાં મને ફર્સ્ટ રેન્ક મળ્યો છે છેલ્લા 3 વર્ષથી। સુરત જિલ્લા પંચાયત બ્લોક પીએસસી લેવલે કામગીરી કરું છું। કૌશિકા પટેલ, હું સુરત જિલ્લા પંચાયતમાં છેલ્લા 3 વર્ષથી કામગીરી કરું છું। મારું કામ દિવ્યાંગો એની સાથે જોડાયેલી છું અને શિક્ષણ એક